નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દક્ષિણ ગુજરાતની નામાંકિત સંસ્થા કે જે શિક્ષણ ક્ષેત્રની અંદર હરણફાળ ભરી રહી છે એવી એબી સ્કૂલના 16મા વર્ષ, જી હા, 16 યર્સ ઓફ હોલિસ્ટિક એક્સલન્સીની અંદર એક સેરેમનીની આજે યોજના કરવામાં આવી હતી કે જેની અંદર જે શાળાની અંદર 4 ગ્રુપો ચાલી રહ્યા છે કે જેને આપણે કહી શકીએ કે હાઉસીસ, એ 4 હાઉસીસના વિદ્યાર્થીઓને વધાવવા માટેની એકેડમિક યર 2026-27 માટેની આ એક ઇવેન્ટ હતી અને એ ઇવેન્ટની અંદર બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ 4 હાઉસની અંદર બાળકોના કેપ્ટન્સ અને એ સાથે જ બાળકોની અંદર ન માત્ર એક લીડરશિપ ઉત્પન્ન થાય પણ સાથે જ વિદ્યાર્થીઓના પ્રશ્નોને કઈ રીતે વાચા આપવી, શાળા સંકુલની અંદર કઈ રીતે શિસ્ત મેન્ટેન કરવું એ બાબતનું માર્ગદર્શન મેળવવા માટે અને લીડરશિપ કેળવવા માટેની આ એક યોજના કહી શકાય કે જેની અંદર પ્રતિવર્ષ છેલ્લા 16 વર્ષથી શાળા ઉત્સાહભેર બાળકોની સાથે મળી કોઓર્ડિનેટ કરે છે, બાળકો ઉત્સાહભેર ભાગ લે છે અને એ સંદર્ભે શાળાના આચાર્ય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. જય હિન્દ. હું અમૃત છત્રોલા, પ્રિન્સિપાલ એબી સ્કૂલ, ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ. આજ રોજ અમારા વિદ્યાર્થીઓના કાઉન્સિલ બોડીની ઇન્વેસ્ટિચર સેરેમની રાખવામાં આવેલી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે એનસીસી આર્મીના નવસારી યુનિટના સેકન્ડ ઇન કમાન્ડ લેફ્ટનન્ટ કર્નલ બાંગા સર આવેલ હતા. સ્ટુડન્ટ કાઉન્સિલની આ સેરેમનીથી વિદ્યાર્થીઓમાં લીડરશિપના ગુણોનો વિકાસ થાય છે, પોતાની જવાબદારી ખબર પડે છે અને અભ્યાસની સાથેને સાથે ઇતર પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીનો વિકાસ થાય તેના માટે સ્કૂલ આ પ્રયાસ કરતી હોય છે. આજના ચીફ ગેસ્ટ લેફ્ટનન્ટ કર્નલ બાંગા સાહેબ ઇન્ડિયન આર્મીમાં મિલિટરી ઇન્ટેલિજન્સમાં પોતાની સેવા આપે છે અને સ્કૂલમાં એનસીસી હોવાથી સાહેબ સાથે વાત કરીને તેઓ આજના મુખ્ય મહેમાન બનવા માટે તૈયાર થયા હતા. આજના આ દિવસે બાળકોએ પોતાની જવાબદારીની ઓથ એટલે કે શપથ લીધા અને પોતાની જવાબદારી વધારે સારી રીતે નિભાવી શકે એ માટે આ વિદ્યાર્થીઓના વાલી પણ આજે હાજર હતા અને તેમણે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. એબી સ્કૂલ શૈક્ષણિક રિઝલ્ટ તો બહુ સારું આપે જ છે, પણ સાથે ને સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ થકી પણ શિક્ષણ આપતી હોય છે. શિક્ષણની સાથે રમતગમત અને વિવિધ સ્પર્ધાઓમાં બી એબી સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને અમારા શિક્ષકો મહેનત કરે છે કે બાળકો જીવનમાં આગળ વધે અને ભારત દેશ માટે ખૂબ જ સારા નાગરિક બને. આ તકે ટ્રસ્ટી મંડળનો બી સહકાર મળતો રહે છે, માર્ગદર્શન મળતું રહે છે અને એબી સ્કૂલનું ચાહે ગુજરાત બોર્ડ ગુજરાતી માધ્યમ હોય, ગુજરાત બોર્ડ ઇંગ્લિશ માધ્યમ હોય કે સીબીએસઈ હોય, બધાનો ઓબ્જેક્ટિવ એક જ છે કે બાળકને કેન્દ્રમાં રાખીને બાળકનો વિકાસ કરવો, એને શિક્ષણ આપવું, એને સંસ્કાર આપવા અને ભવિષ્યના ખૂબ જ સારા નાગરિક બને અને દેશ માટે કાર્ય કરે. બધાએ બહુ સારી રીતે પ્રોગ્રામ આજનો જોયો, માણ્યો અને શીખ્યું. ધન્યવાદ, આભાર. તો આ પ્રમાણે આજરોજ શાળાની અંદર સરસ મજાની સેરેમની યોજવામાં આવી હતી જેની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ,
સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.